સો હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે ખૂબ જ સરસ એવું મકાન, એ પણ મિડલ ક્લાસને પોસાય તેવા બજેટની અંદર લઈને આવી ગયો છું. સો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોમાં તમને પ્રાઇસ, લોકેશન અને કોન્ટેક્ટ નંબર બધું જ જણાવી દઈશ. વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપ જોઈ શકો છો, આ રહેવાનું છે આજનું મકાન. અને મિત્રો, મિડલ ક્લાસ ફેમિલી માટે બેસ્ટ ઓપ્શન રહેવાનું છે. સો આપ જોઈ શકો છો, આ એનો મેઇન એન્ટ્રી ગેટ રહેવાનો છે અને એલિવેશન પણ તમે જોઈ શકો છો. ગેટ પેક સોસાયટીની અંદર આ મકાન આવેલું છે, બરોબર. સો આગળનું ફળિયું તમે જોઈ શકો છો. સાઈડમાં તમને વોશ એરિયા પ્રોવાઈડ થઈ જશે અને બાઇક માટેનું પાર્કિંગ અહીંયા મળી જશે અને બીજું તમને સોસાયટીનું પાર્કિંગ પણ મળી જવાનું છે. સો મિત્રો, આ રહેવાનું છે એમનું લિવિંગ રૂમ. સો તમે જોઈ શકો છો, આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર પ્રોવાઈડ થઈ જશે. ઉપર પીઓપી વર્ક કરેલું છે, તેમાં તમે લાઇટિંગ પણ જોઈ શકો છો. એઝ ઇટ ઇઝ આમને આમ મકાન સેલ કરી દેવાનું છે. ગેસ લાઇન મળી જશે. સામેની દિવાલમાં તમે ટાઇલ્સ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું વર્ક તમને જોવા મળી જશે. આમાં તમે એક સાઈડ ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો, એક સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જશે. સામે કિચન રહેવાનું છે, ત્યાંની વિઝિટ પણ હું તમને કરાવી દઉં છું. પહેલાં તો તમે લિવિંગ રૂમનો પ્રોપર વ્યૂ જોઈ લો. અહીંયા તમને વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જશે, બરોબર. સીડી નીચે તમને સ્ટોરેજ માટે સ્પેસ મળી જશે. બાકી તમને લિવિંગ રૂમની અંદર પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, બરોબર. અહીંયાથી મિત્રો સ્ટેરકેસ રહેવાની છે, અહીંયાથી ફર્સ્ટ ફ્લોર પર જઈ શકાય છે. ત્યાંની વિઝિટ પણ હમણાં તમને કરાવી દઉં છું, બરોબર. લિવિંગ રૂમથી આગળ આવશું ને મિત્રો, એટલે અહીંયા રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન. બિકોઝ તમને અહીંયા પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અહીંયા આપ જોઈ શકો છો, કિચનમાં પણ તમને પ્લેટફોર્મ પર પ્રોપર સ્પેસ મળી જવાની છે. ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે અને અહીંયા કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ તમને જોવા મળી જશે, બરોબર. અહીંયા તમને એક અટેચમાં વોશ એરિયા અને વોશરૂમ બંને મળી જવાનું છે અને કિચનમાં આપ જોઈ શકો છો, ગેસ લાઇન પણ મળી જવાની છે. બાકી તમને કિચનની અંદર પ્રોપર સ્પેસ મળી જશે અને ટાઇલ્સ પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવી ટાઇલ્સ કિચનની અંદર લગાવેલી જોવા મળી જશે. આ અટેચનો વોશ એરિયા રહેવાનો છે. ઉપર આપ જોઈ શકો છો, સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે. સામેની સાઈડ અટેચનું અને કોમન ગણો તો પણ હાલે, કોમન વોશરૂમ મળી જવાનું છે, બરોબર. સો આપ જોઈ શકો છો, અહીંયા તમને કોમન વોશરૂમ મળી જશે અને અહીંયા તમને વોશ એરિયા પણ મળી જવાનો છે, બરોબર. સો મિત્રો, ગ્રાઉન્ડ ફ્લોરની અંદર તમને લિવિંગ રૂમ અને કિચન મળી જવાનું છે. હવે મિત્રો, આપણે જઈશું ફર્સ્ટ ફ્લોર પર. ત્યાં તમને બંને બેડરૂમ અને સેકન્ડ ફ્લોર પર એક બેડરૂમ અને ટેરેસ રહેવાનું છે, બરોબર. વિઝિટ કરાવી દઉં. સો આપ જોઈ શકો છો, સીડીમાં પણ તમને ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે અને આપણે પહોંચી ગયા છે હવે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં તમને સામસામે બંને બેડરૂમ મળી જવાના છે. જેમાંનો આ ફર્સ્ટ બેડરૂમ આપ જોઈ શકો છો, અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે અને સામે આપ જોઈ શકો છો, વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો. વોશરૂમ મળી જશે અને સ્પેસ પણ તમે જોઈ શકો છો. એક વેન્ટિલેશન માટે વિન્ડો મળી જવાનો છે, બરોબર. અને અહીંયા રહેવાનું છે અટેચનું વોશરૂમ, જેમાં પણ જોઈ શકો છો ટાઇલ્સનું વર્ક ખૂબ જ સરસ એવું જોવા મળી જવાનું છે. મિડલ ક્લાસ ફેમિલી માટે બેસ્ટ ઓપ્શન રહેવાનું છે અને સ્પેસ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જવાની છે આ ફર્સ્ટ બેડરૂમની અંદર. અને તમે એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. સેકન્ડ બેડરૂમ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરોબર. આમાં આપ જોઈ શકો છો, સામે એક વેન્ટિલેશન માટે વિન્ડો, વોર્ડરોબ અને વોશરૂમ મળી જવાનું છે, બરોબર. અને વોર્ડરોબમાં મિત્રો તમે ફર્નિચર પણ કરાવી શકો છો. આ રહેવાનું છે મિત્રો સેકન્ડ બેડરૂમ, એઝ ઇટ ઇઝ રહેવાનો છે. આમાં પણ તમને સામે એક અટેચમાં વોશરૂમ મળી જશે. અહીંયા તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો, ત્યાં તમે ફર્નિચર કરાવી શકો છો, જે આપ જોઈ શકો છો. બાકી એઝ ઇટ ઇઝ મકાન રહેવાનું છે, બરોબર. અહીંયા તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો પણ મળી જવાનું છે અને અહીંયા રહેવાનું છે વોશરૂમ, જે હું તમને હમણાં બતાવી દઉં છું, બરોબર. સો આપ જોઈ શકો છો મિત્રો, આ અટેચનું વોશરૂમ રહેવાનું છે. પ્રોપર સ્પેસ સાથેનું વોશરૂમ મળી જવાનું છે. એક વેન્ટિલેશન માટે ઉપર નાનકડો એવો વિન્ડો પણ મળી જવાનો છે, બરોબર. બાકી તમે પ્રોપર સ્પેસ જોઈ શકો છો. આ સેકન્ડ બેડરૂમની પ્રોપર સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જશે આ સેકન્ડ બેડરૂમની અંદર. હવે મિત્રો, હું તમને સેકન્ડ ફ્લોર પર લઈ જાઉં છું અને ત્યાંની વિઝિટ કરાવી દઉં છું. અને અહીંયા બી જોઈ શકો છો મિત્રો, તમને ટાઇલ્સનું વર્ક ખૂબ જ સરસ એવું જોવા મળી જવાનું છે. બજેટ ફ્રેન્ડલી મકાન રહેવાનું છે. પ્રાઇસ પણ જણાવી દઈશ, લોકેશન પણ જણાવી દઈશ અને ઓનરના કોન્ટેક્ટ નંબર પણ જણાવી દઈશ, બરોબર. આ સાઈડ થર્ડ બેડરૂમ રહેવાનું છે, સામેની સાઈડ ટેરેસ રહેવાનું છે. આપ જોઈ શકો છો મિત્રો, આ રહેશે થર્ડ બેડરૂમ. આમાં અત્યારે સામાન રાખેલો છે
સામે તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે. બાકી તમે વોર્ડરોબ જોઈ શકો છો. વોર્ડરોબનું વર્ક પણ ખૂબ જ સરસ એવું જોવા મળી જશે. બાકી તમે સ્પેસ વિડીયોની અંદર પ્રોપર રીતે જોઈ શકો છો. તો કંઈક આ ટાઈપનો તમને થર્ડ બેડરૂમ મળવાનો છે અને આની એક્ઝેક્ટ સામેની સાઈડ ટેરેસ રહેવાનું છે. બરોબર મિત્રો, 48.31 વારનું આ મકાન છે. સામે તમને પહેલાં ટેરેસ બતાવી દઉં છું, ત્યારબાદ પ્રોપર ડિટેલ આપું છું. આ રહેવાનું છે મિત્રો ટેરેસ. સો આપ જોઈ શકો છો ગેટ પેક સોસાયટીની અંદર આ મકાન રહેવાનું છે. 48.31 વારનું 3 BHKનું મકાન છે. એઝ ઇટ ઇઝ સેલ કરી દેવાનું છે. આમાં જે ઉપરના બેડરૂમમાં સામાન પડ્યો છે તે ઓનર સાથે લઈ જવાના છે. બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. બરોબર, જેમાં તમને ગેસ લાઇન મળી જશે, 24/7 સિક્યુરિટી, સોસાયટીનું સિક્યુરિટી મળી જવાનું છે. બરોબર, અને સોસાયટીનું પાર્કિંગ પણ તમને પ્રોવાઈડ થઈ જશે. પ્રાઇસ જણાવી દઉં ને તો 35,51,000 પ્રાઇસ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે અને એમાં પણ લોન થઈ જશે. અને લોકેશનની વાત કરું તો શ્રી ઘનશ્યામ બંગલો ઓપોઝિટ ઘનશ્યામ વાટિકા, સાધુ વાસવાણી કુંજ રોડ, રેલનગર, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.